ગુજરાતનો ઇતિહાસ જનરલ નોલેજ ભાગ 12 પ્રશ્ન 1 અમદાવાદમાં પ્રથમવાર ટંકશાળા કોના શાસન દરમિયાન શરૂ થઈ હતી? જવાબ અહમદ શાહ. પ્રશ્ન 2 ભાવનગરની કાયાપલટ કરનાર દિવાન ગગા ઓઝાનું મૂળ નામ શું હતું? જવાબ ગૌરીશંકર ઉદયશંકર ઓઝા. પ્રશ્ન 3 ભગવદો મંડળના સ્વપ્નને સાકાર કરવામાં સિંહ ફાળો આપનાર ગોંડલના રાજવીનું નામ શું હતું? જવાબ ભગવતસિંહજી. પ્રશ્ન 4 સોમનાથ મંદિરના સ્થપતિ તરીકે કોણે કામ કર્યું હતું? જવાબ પ્રભાશંકર સોમપુરા. પ્રશ્ન 5 આઝાદી પછી સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોના હાથે કરવામાં આવી હતી? જવાબ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 6 કયા સાહિત્યકાર સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટેની સમિતિમાં સામેલ હતા? જવાબ કમા મુનશી. પ્રશ્ન 7 રત્નમણીરાવ ભીમરાવ જોટેનું નામ કયા ક્ષેત્ર સાથે જાણીતું છે? જવાબ ઇતિહાસ સંશોધન. પ્રશ્ન 8 અમદાવાદ ગુજરાતનું પાટનગર પુસ્તકના લેખક કોણ છે? જવાબ રત્નમણીરાવ ભીમરાવ જોટે. પ્રશ્ન 9 ગુજરાતમાં યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બનવાનું સદભાગ્ય કોને ફાળે જાય છે? જવાબ હંસાબેન મહેતાના ફાળે. પ્રશ્ન 10 ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ તરીકે કોણ ઓળખાય છે? જવાબ ફરદુજી મર્જબાન. પ્રશ્ન 11 ગુજરાતમાં સૌપ્રથમ સચિત્ર સામયિકના પ્રણેતા કોણ હતા? જવાબ હાજી મોહમ્મદ અલારખ્યા શિવજી. પ્રશ્ન 12 આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે કોણ ફરજ બજાવી હતી? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલે. પ્રશ્ન 13 જ્યોતિ સંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ મૃદુલા સારાભાઈ. પ્રશ્ન 14 લેફ્ટનન્ટ જનરલ તરીકે ફરજ બજાવતા મહારાજા રાજેન્દ્રસિંહજીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ જામનગરમાં. પ્રશ્ન 15 હૈદરાબાદના રાજ્યના વિલીનીકરણના ઉકેલ માટે ક્યાં ગુજરાતીઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ, એચ.એમ. પટેલ, કમા મુનશી અને લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્રસિંહજીએ. પ્રશ્ન 16 ભારતીય ભૂમિદળના ગુજરાતી સેનાધિપતિ તરીકે કોણે સેવા બજાવી હતી? જવાબ જનરલ માણેકશા. પ્રશ્ન 17 છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ ઝવેરચંદ મેઘાણીએ આ ગીત ક્યારે ગાયું હતું? જવાબ ઈસવીસન 1931માં ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જતા હતા ત્યારે. પ્રશ્ન 18 હરિજન સેવક સંઘના મુખ્યમંત્રી તરીકે ગાંધીજીએ કોની નિમણૂક કરી હતી? જવાબ ઠક્કર બાપા. પ્રશ્ન 19 ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે તેમાં કુલ કેટલા જિલ્લાઓ હતા? જવાબ 17 જિલ્લાઓ. પ્રશ્ન 20 ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ કયા નવા જિલ્લાની સ્થાપના કરવામાં આવી? જવાબ વલસાડ જિલ્લાની. પ્રશ્ન 21 તરણેતર મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? જવાબ લખતરના રાજવી કરણસિંહજીએ. પ્રશ્ન 22 ફર્ગ્યુસન સંગ્રહાલય તરીકે ઓળખાતું ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલયની સ્થાપના કોણે કરી હતી? જવાબ મહારાવ ખેંગારજી. પ્રશ્ન 23 પાકિસ્તાન હુમલામાં વિમાનની દુર્ઘટનામાં માર્યા ગયેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના માનમાં કયા સ્થળે કયો બંધ બાંધવામાં આવ્યો છે? જવાબ બળવંતરાય બંધ, સુથરી, જિલ્લો કચ્છ. પ્રશ્ન 24 રાજકોટ શહેરની રચના કોણે કરી હતી? જવાબ ઠાકોર વિભાજીએ ઈસવીસન 1610માં. પ્રશ્ન 25 પ્રાચીન જેઠવા શાસકોની રાજધાની કઈ હતી? જવાબ ઘુમલી. પ્રશ્ન 26 જૂનાગઢ ક્યારે સૌરાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યું? જવાબ ઈસવીસન 1949માં. પ્રશ્ન 27 દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે સૌપ્રથમ પોતાનું રાજ્ય વલ્લભભાઈ પટેલને ચરણે ધરી ઉમદા દેશપ્રેમનું ઉદાહરણ પૂરું પાડનાર રાજવીનું નામ શું હતું? જવાબ ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી. પ્રશ્ન 28 લોથલનો શો અર્થ થાય છે? જવાબ મૃત માનવીનો ટેકરો. પ્રશ્ન 29 આણંદ શહેરની સ્થાપના કોણે કરી હતી? જવાબ આનંદગીરી ગોસાઈ. પ્રશ્ન 30 ગુજરાતમાં મૈત્રક રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ ઈસવીસન 470માં. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.